પણ અહેવાલ બાદ પ્રશાસન દોડતું થયું છે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ આણંદમાં પણ પ્રશાસન દોડતું થયું। આણંદમાં એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન થયું દોડતું। આણંદ જનરલ હોસ્પિટલમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે। એબીપી અસ્મિતાના અહેવાલની અસર પડી જોઈ શકાય છે। અહીં કઈ રીતે પ્રશાસનની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। જે રીતે અહીં ગંદકી જોવા મળી હતી તેને લઈને એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ જનરલ હોસ્પિટલમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી। એબીપી અસ્મિતાના અહેવાલની સીધી અસર જોવા મળી આણંદની જનરલ હોસ્પિટલમાં। થોડાક સમય પહેલા જ એટલે કે કલાકો પહેલા જ એબીપી અસ્મિતા દ્વારા એક અહેવાલ પ્રસાર કરવામાં આવ્યો હતો, જેમાં જનરલ હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકી અને ઉંદરનું સામ્રાજ્ય હતું તેને હવે સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે। કહી શકાય કે આ એ જ વિસ્તાર છે, અહીં આગળથી જ ઉંદરનો ભરાવો થતો હતો અને આ જે જનરલ હોસ્પિટલ છે તેમાં ચીડિયાઘર તરીકે જે આપણે દરજ્જો આપ્યો હતો, કારણ કે ઠેર ઠેર જે રીતના માળા પણ જોવા મળી રહ્યા હતા, પરંતુ હવે તંત્ર ક્યાંક ને ક્યાંક જાગ્યું છે અને સફાઈ અભિયાન શરૂ કર્યું છે। એટલે કહી શકાય કે જે રીતના અહીં આગળ સફાઈ અભિયાન થઈ રહ્યું છે કે અને એબીપી અસ્મિતાના અહેવાલની અસર પડી રહી છે, એટલે કહી શકાય કે ક્યાં સુધી તંત્ર હવે આ જ રીતની પરિસ્થિતિમાં રહેશે અને જે રીતના મીડિયામાં અહેવાલ આવ્યા બાદ જ કામગીરી કરશે। શું એમની નૈતિક ફરજ નથી? શું એમની નૈતિક ફરજ ચૂકે છે? મીડિયામાં અહેવાલ આવ્યા બાદ અહીં આગળ સાફ સફાઈ થાય છે, એટલે સીધો જ પ્રશ્ન એ ઉભો થાય છે કે અત્યાર સુધી અહીં આગળનું તંત્ર શું કરતું હતું, તે એક મોટો સવાલ અહીં આગળ ઉપસ્થિત થઈ રહ્યો છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, આણંદ।